સાંઈ બાબાના જન્મ શતાબ્દી વર્ષની ઉજવણી નિમિત્તે શ્રી સત્યસાઈ સેવા સંગઠન ગુજરાત રાજ્ય સુરત એકમ દ્વારા વિશેષ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું। 18 માસથી ચાલતા કાર્યક્રમમાં સુરત અને તાપી જિલ્લાના 100 ગામોને આવરી લેવાયા હોય ત્યારે જન્મ શતાબ્દી મહોત્સવનો 100મો રાજ્ય સ્તરીય કાર્યક્રમ રવિવાર 25 મેના રોજ બારડોલી સ્થિત કેદારનાથ મંદિર ખાતે યોજાયો હતો, જેમાં શ્રી સત્યસાઈ સેવા સંગઠનના ઓલ ઇન્ડિયા પ્રેસિડેન્ટ શ્રી સત્યસાઈ ગ્લોબલ કાઉન્સિલિંગના વાઇસ ચેરમેન નિમેશભાઈ પંડ્યા, રાજ્ય પ્રમુખ હેમંતભાઈ પટેલ હાજર રહ્યા। શ્રી સત્યસાઈ રથયાત્રા કાર્યક્રમ થકી રાજ્યભરના ગામે ગામ બાબાના અવતારનો મહિમા, દિવ્ય પ્રેમનો સંદેશ લોકો સુધી પહોંચાડવાનું આયોજન કરાયું હતું। પત્રકાર ગોષ્ઠીમાં નિમેશભાઈ પંડ્યાએ જણાવ્યું કે બાબાએ માણસને એનું મહત્વ સમજાવ્યું, મનુષ્ય જીવનનું લક્ષ્ય, ધ્યેય અને જીવવાની રીત પણ બતાવી હતી। સત્યસાઈ સેવા સંગઠન વિશે બોલતા તેમણે જણાવ્યું કે સંગઠન દેશભરમાં તાલુકા સ્તર સુધી વિશ્વના 135 દેશોમાં ફેલાયેલું વિશ્વનું સૌથી મોટું સ્વૈચ્છિક સેવા સંગઠન છે અને સેવા કરી રહી છે। હાલ તો બાબાના જન્મ શતાબ્દી વર્ષની ઉજવણી અંતર્ગત વિશેષ સેવા કાર્ય પણ થઈ રહ્યા છે। સેવા સંગઠનના રાજ્ય પ્રમુખ હેમંતભાઈ પટેલ, સુરત જિલ્લા પ્રમુખ દિગંત હાંસોટી, સુરત એકમના પ્રણેતા પૂર્વ રાજ્ય પ્રમુખ મનોહરભાઈ તિગનાટ, પ્રોજેક્ટ કોઓર્ડિનેટર સુરેશ ભટ્ટ સહિત ટ્રસ્ટીઓ પણ હાજર રહ્યા હતા। ભગવાન શ્રી સત્યસાઈ બાબાના જન્મોત્સવ સેન્ટિનરી યરના ઉત્સવમાં આજે 135 દેશો અને પૂર્ણ ભારત વર્ષમાં આયોજન થઈ રહ્યું છે ને એને અંતર્ગત આજે હું અહીંયા સુરત જિલ્લામાં હું પધાર્યો છું અને થોડાક સમયમાં બારડોલી તરફ મારું પ્રયાણ છે, કારણ કે સુરત જિલ્લા જે શ્રી સત્યસાઈ સેવા સંગઠનનું જે સુરત જિલ્લો જે છે તેમણે છેલ્લા ઘણા વખતથી એક બહુ જ સુંદર એક કાર્યક્રમનું આયોજન કરેલું કે 100 ગામોમાં જઈને ભગવાન બાબાનું જે એક માનવતાનો જે સંદેશ છે તે માનવતાના સંદેશને ઘરે જઈને ઘરમાં જઈને દરેક વ્યક્તિને પર્સનલી મળીને તેનો એક જે જાણકારી આપવાનું જે કામ કર્યું છે તે બહુ જ એક બહુ જ મોટી ઉપલબ્ધિ છે અને બહુ જ મોટી મહેનત મારા બધા સુરત જિલ્લાના જેટલા મારા ભાઈઓ બહેનો છે તેમણે બહુ જ મહેનતથી આ કામ કર્યું છે અને તેનો બારડોલીમાં હમણાં એક 100th વિલેજનું ફાઇનલ પ્રોગ્રામ છે, જેમાં આ 100 ગામોમાં જે કામ થયું તેનું એક ફાઇનલ એક ફંક્શન થઈ રહ્યું છે, જેમાં આની પૂર્ણાહુતિ થશે આ પૂરા કાર્યક્રમની। તેના અંતર્ગત મારું અહીંયા આવવાનું થયું છે અને સત્યસાઈ સેવા સંગઠન ગુજરાત જે બહુ જ એક અતિશય એક્ટિવ એક ઓર્ગેનાઇઝેશન છે, પૂરા ભારતમાં બધા રાજ્યોમાં છે પણ ગુજરાતનું જે સંસ્થા છે તે બહુ જ એક્ટિવ છે અને ભગવાન બાબાનો જે મેઇન મુદ્દો છે, જે મેઇન સંદેશ છે, લવ ઓલ, હેલ્પ એવર, હર્ટ નેવર, લવ ઓલ, સર્વ ઓલ, વન મેનકાઇન્ડ, વન રિલિજન, ધ રિલિજન ઓફ લવ, આ જે એક સંદેશ લઈને જે પૂરી સંસ્થા જે કામ કરી રહી છે તે એક અદ્ભુત કામ એમનું ચાલુ છે અને એક રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે મારી ફરજ હતી કે હું અહીંયા આવું અને તે અંતર્ગત મારી આજે ઉપસ્થિત છે અને બારડોલીમાં જઈને આજે બપોરના એક બહુ જ મોટું ફંક્શન થઈ રહ્યું છે, જ્યાં 100 ગામના બધા જ પ્રતિનિધિઓ આવશે, જેને મને પણ મળવાનો ખૂબ એક લાભ મળશે અને અમારો વિશ્વાસ છે કે આ જે 100 ગામના પ્રતિનિધિઓ જે આવે છે તે આપણા સમાજમાં બાબાના સંદેશને આચરણમાં મૂકીને એક પરિવર્તન લાવવાનું જે કામ છે તે જરૂર પૂરું કરશે એવો આશીર્વાદ છે અને ભગવાનના આશીર્વાદ ખૂબ એમની ઉપર બસે એવી પ્રાર્થના લઈને અમે બારડોલી તરફ આજે પ્રયાણ કરીએ છીએ અને ગુજરાતમાં બાબાનો આ સંદેશ વધારે ને વધારે પહોંચે, અનકન્ડિશનલ લવ અને આ જે વન હ્યુમેનિટી, યુનિટીનું જે કામ છે, મનુષ્ય દિવ્ય છે, મનુષ્યની કિંમત વધારે છે અને મનુષ્ય પોતાની જાતને સુધારીને જ સમાજનો સુધાર કરી શકે, આ મુદ્દા લઈને જે કામ થઈ રહ્યું છે તે અમારા માટે ભગવાન બાબાનો બહુ જ મોટો આશીર્વાદ છે। જય સાંઈરામ। બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ। શહેરના હીરા બજાર ક્ષેત્રે લાખો કરોડની લેવડ દેવડ વચ્ચે અનેક વેપારીઓ વિશ્વાસના ધોરણે હીરાનો માલ વિવિધ દલાલોને દેખાડવા માટે આપતા હોય છે। 14 હીરાના વેપારીઓ સાથે 6.21 કરોડની છેતરપિંડી કરનારી કોસેલ દ્વારા ધરપકડ કરાઈ છે। શહેરના હીરા બજાર ક્ષેત્રે લાખો કરોડ લેવડ દેવડ અને વેપારીઓ વિશ્વાસના ધોરણે હીરાનો માલ વિવિધ દલાલોને દેખાડવા માટે આપતા હોય ત્યારે એક દલાલે સુરતના 14 જેટલા હીરા વેપારીઓ પાસેથી રવિકુમાર ઉર્ફે રવિ યોગટ ગણેશભાઈ વઘાસિયા હીરા લઈને નાસી જતા શહેરમાં ચકચાર મચી ગઈ છે। આ ગુનાનો મુખ્ય આરોપી અગાઉ સુરતના હીરા બજારમાં દલાલ તરીકે વ્યવસાય કરતો હતો, જેની ધરપકડ થઈ ચૂકી છે। સ્થાનિક વેપારીઓને હીરા દેખાડીને સોદો કરાવવા નાટક રચ્યું હોય, જોકે 14 જેટલા હીરાના વેપારીઓ પાસેથી કરોડોનો હીરાનો માલ વિશ્વાસના આધારે મેળવી લીધો હતો।
જોકે કોઈ સોદો પણ ન કર્યો. હીરા બજારમાં છૂટક અને સસ્તા ભાવે રોકાણમાં વેચ્યા હોય, જેમાંથી મળેલા રૂપિયા અંગત જરૂરિયાત માટે ખર્ચી કાઢ્યા. મોબાઈલ ફોન બંધ કરી લાપતા થઈ ગયો. જોકે ફરિયાદી તરીકે આકાશ અશોકભાઈ સંઘવી દ્વારા આરોપી રવિ વઘાસિયા દિલ્હી ખાતે એક અજ્ઞાત વેપારી જોનીભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. ડીસીબી પોલીસ સ્ટેશન વિશ્વાસઘાત અને સંબંધિત સંપત્તિનો ગુનો, અપરાધમાં સહભાગી થવાની કલમ, કાવતરું, છેતરપિંડીનો ગુનો દાખલ થઈ ગયો છે. રવિકુમાર ઉર્ફે રવિ ચોગટ ગણેશભાઈ વઘાસિયાની ધરપકડ કરવાની તપાસ શરૂ થઈ ગઈ છે. સુરત શહેર ખાતે 14 જેટલા હીરા બજારના વેપારીઓના રિયલ ડાયમંડ હીરાનો કુલ્લે 6,12,57,447 જેટલા હીરાનો માલ, જે આ કામનો દલાલ રવિભાઈ ગણેશભાઈ વઘાસિયા નાઓ, જે પોતે સાથે લઈ જઈ પોતાના વેપારીઓને બતાવી જે હીરાનો માલ સગે વગે કરી તેમજ વેપારીઓ પાસેથી રોકડમાં નાણાં મેળવી પોતે અંગત ઉપયોગમાં વાપરી લઈ પોતાનો મોબાઈલ બંધ કરીને નાસી ગયેલ હોય. જે સંબંધે આ કામના ફરિયાદી આકાશભાઈ અશોકભાઈ સંઘવીનાઓની ફરિયાદ લઈ ડીસીબી પોસ્ટે ખાતે ભારતીય ન્યાય સંહિતાની કલમ 316(5), 62(2) તેમજ 335 મુજબનો ગુનો દાખલ કરી અમે વધુ તપાસ હાથ ધરતા હ્યુમન ઇન્ટેલિજન્સના માધ્યમે અમદાવાદ ખાતેથી સરખેજ પોલીસ સ્ટેશનના પોલીસના માણસોની મદદથી આ કામનો આરોપીને અમે પકડી પાડેલ તેમજ અટક કરવાની કાર્યવાહી કરી નામદાર કોર્ટમાં રજૂ કરી દિન 5ના પોલીસ રિમાન્ડ મેળવેલ છે અને આગળની વધારે તપાસ હાથ ધરેલ છે. સાહેબ, આ વેપાર ક્યાં કરતો હતો અને આ રૂપિયાનું કઈ રીતના જે ફૂલેકું ફેરવું હતું? આ જે દિલ્હી અને સુરત ખાતેના અન્ય વેપારીઓ પાસેથી માલ વેચી અને સસ્તા લગભગ ઓછા ભાવે માલ વેચીને પોતે નાણાં મેળવી લીધો હતો. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત. સુરત કે ડિવિઝનમાં એસીપી તરીકે ફરજ બજાવતા બીએમ ચૌધરી સામે આખરે ગુનો દાખલ કરાઈ ગયો છે. 1993માં પીએસઆઈ પોસ્ટિંગ મેળવવા તેમણે ઓબીસી હોવા છતાં એસટીનું જાતીય પ્રમાણપત્ર મૂક્યું હતું. આ મામલે ઉમરા પોલીસમાં સમાજ કલ્યાણ વિભાગ દ્વારા ગુનો દાખલ કરાયો છે. આ ગુનો દાખલ થવાની સાથે એસીપી ભૂગર્ભમાં ઉતરી ગયા છે, જેમની ઉમરા પોલીસે શોધખોળ શરૂ કરી દીધી છે. એસીપી બીએમ ચૌધરી રાજ્ય પોલીસ વડા 21 મે બુધવારે ડિસમિસ કરવાનો હુકમ કર્યો છે. તેમના વિરુદ્ધ જાતિના ખોટા પ્રમાણપત્રોના આધારે નોકરી બઢતી મેળવવાના મામલે ઉમરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. આદિજાતિ વિકાસ વિભાગ અને રાજ્ય તકેદારી આયોગ ગાંધીનગર સુધી કાર્યવાહી બાદ પોલીસ ફરિયાદ નોંધાતા અધિકારી પાયાની ન્યાયિક તપાસની દિશાઓ વધી રહી છે. 7 જાન્યુઆરી 2021ના રોજ શરૂ થયું હોય ત્યારે આદિજાતિ વિકાસ ટ્રસ્ટ ગોધરાના પ્રમુખ પ્રવીણભાઈ પારગી દ્વારા ગુજરાત તકેદારી આયોગ ગાંધીનગર સમક્ષ લિખિતમાં ફરિયાદ કરાઈ હતી. બાપુભાઈ ચૌધરીએ ખોટા પુરાવા ઊભા કરી અધિકારીઓને ગેરમાર્ગે દોરી પોતાના અનુસૂચિત જનજાતિ જાહેર કરવાની જાતિ પ્રમાણપત્ર પણ મેળવી લીધું છે. વિજિલન્સ સેલ ગાંધીનગર તપાસ અર્થે સોંપાયું હોય ત્યારે વિજિલન્સ સેલ ગાંધીનગર દ્વારા ચૌધરીને પત્ર લખી દસ્તાવેજ અને આધાર પુરાવા રજૂ કરવા જણાવાયું હતું. જોકે વિજિલન્સ વિભાગે પ્રાથમિક તપાસ અહેવાલ પણ રજૂ કર્યો હતો. 2024માં ઊંડાણપૂર્વક તપાસ માટે જિલ્લાના સમાજ કલ્યાણ વિભાગ સુધી પહોંચી ગયા. જિલ્લાના વ્યારા તાલુકાના રામકુવા ગામે રહેતા હાલ પીપલોદ ખાતે જિલ્લા પંચાયત કચેરીમાં જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી તરીકે ફરજ બજાવતા મુકેશકુમાર નરોત્તમભાઈ ગામિત પત્ર દ્વારા જાણકારી આપવામાં આવી કે એસીપી ZR દેસાઈએ જણાવ્યું કે વિભાગીય વિશ્લેષણ સમિતિ સુરત દ્વારા તમામ દસ્તાવેજ અરજદારના નિવેદનો વિજિલન્સ સેલના તપાસ આધારે પરિણામ પર પહોંચાયું છે કે બાપુભાઈ ચૌધરીએ ખોટું જાતિ પ્રમાણપત્ર મેળવી રાજ્યના પોલીસ વિભાગમાં બોગસ રીતે બઢતી મેળવી છે. હવે આ રિપોર્ટના આધારે ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાઈ ગઈ છે. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત. સુરતના યુટ્યુબ અને મોબાઈલ ફોન મારફતે લોભામણી જાહેરાતો આપીને લોકોને ઘર બેઠા રૂપિયા કમાવાની ઓફર આપી કરોડોના વળતર રિટર્નની લાલચ આપતા ગઠિયાઓએ મળીને મોટી છેતરપિંડી આચરી હતી. આ કેસમાં કંપનીના ફરાર ડિરેક્ટર એલ શર્મા વિપુલ ભાવિસ્કારને ઇકો સેલ ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેર પોલીસની ટીમે પકડવામાં સફળતા મેળવી છે. ક્રાઇઝર વર્લ્ડ નામની કંપનીના નામ પર ગૌરવપાથ રોડ મોનાક કોમ્પ્લેક્સ ઓફિસ નંબર C/428માં 4મા માળે ઓફિસ ભાડેથી રાખી હતી. કેવિનભાઈ જનકભાઈ બ્રહ્મભટ્ટના નામ પર ઓફિસ કરારભૂત કરી કાર્યની શરૂઆત કરાઈ. કંપની દ્વારા યુટ્યુબ, મોબાઈલ ફોન, મિત્રોની ભલામણને આધારે લોકોને મેમ્બરશિપ લેવાની, ઘર બેઠે કમાણી કરવાની લાલચની ઓફર અપાતી હતી. જોકે પરત મળવાના વાયદા સાથે કુલ 55.94 લાખ વસૂલવામાં પણ આવ્યા હતા. નવી આઈડી બનાવવાથી અને દરેક નવા જોડાતા સભ્યો ₹2400 ચૂકવવાથી 15 ડિજિટલ યુરો આઈડી પર દેખાડાતા હતા.
આ વ્યવહાર વેબસાઇટ પર લિંક મારફતે પણ ચલાવાતું હતું. જોકે સમગ્ર કૌભાંડ એક જળસાજીથી ભરેલું હોય પૂર્વ નિયોજિત કાવતરું હતું. આરોપીઓએ સામૂહિક રીતે કામ કરી લોકોને લલચાવ્યા હતા. આરોપીઓએ લોકોના વિશ્વાસ અને વિશ્વાસઘાત કરી છેતરપિંડીને આચરી હતી. અગાઉ પણ મોહિત કુમાર, કમલેશભાઈ પટેલ, કેવિન જનકભાઈ બ્રહ્મભટ્ટ, મહેશ દયાળભાઈ ગુસાઈ નામના 3 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે. ત્યારે હવે ફરાર ડિરેક્ટર અને અનિલ સુરેશ શર્મા, વિપુલ શિવાજીભાઈ બાવસ્કર અને ઇકોસેલ ક્રાઇમે ઝડપી લીધા છે. આરોપીઓને 26 મે 2025ના રોજ ન્યાયાલયમાં રજૂ કરવામાં આવ્યા બાદ 26/5/2025 બપોરે 1 વાગ્યા સુધી પોલીસ કસ્ટડી રિમાન્ડ મંજૂર કરાયા છે. સુરત શહેર ખાતે પાલ ગૌરવપથ રોડ ખાતે ક્રાઇઝ વર્લ્ડ નામની કંપનીની અગાઉ ગુનો દાખલ કરેલા, જેમાં 3 નાસ્તા પડતા આરોપીઓ હતા. જેમાંથી આજરોજ આરોપી નંબર 4 જે અનિલ સુરેશભાઈ શર્મા તેમજ આરોપી નંબર 5 વિપુલ શિવજીભાઈ 22 નાઓને પકડી નામદાર કોર્ટમાં રજૂ કરી 1 દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ PSI સોલંકી સાહેબ નાઓ કરતાં વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે. સાહેબ, કઈ રીતના ફૂલેકું ફેરવું હતું અને આ આરોપીની ભૂમિકા શું છે? આ આરોપીઓ કંપનીના ડિરેક્ટર છે અને તેઓ 2400 રૂપિયા ભરી અને તેના 1,12,000 જેવા સમથિંગ એમાઉન્ટ આપવાની વાત કરી અને તેવી લોભામણી જાહેરાત આપીને 15 જેટલા માણસોનું છેતરપિંડી કરેલી છે. સાહેબ, આ આરોપી છે 3 વર્ષથી ક્યાં ફરાર હતા અને કઈ રીતના આ લોકોએ અંજામ આપ્યો હતો? તેઓ પોતાના સરનામાં અને રહેઠાણની જગ્યા તેમજ જે વેપાર ધંધો કરતા હતા તે અલગ જગ્યાએ કરી અને નાસ્તા ફરતા હતા. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત. સુરતમાં ચોરીના બનાવો વધી રહ્યા છે. સરોલી વિસ્તારમાં આવેલી RRTM માર્કેટમાં ચોરીનો એક બનાવ સામે આવ્યો. સિક્યુરિટી ગાર્ડની સામે થયેલી આ ચોરીને લઈને ઘણા પ્રશ્નો થઈ રહ્યા છે. CCTVના આધારે પોલીસે ગુનો નોંધી લીધો છે અને આગળની તપાસ શરૂ કરી છે. સરોલી વિસ્તારના RRTM માર્કેટમાં ચોરીની ઘટના સામે આવી છે. સાડી પાર્સલ ભરેલા ટેમ્પાની ચોરી થઈ હતી. રાત્રિના 12 કલાકે પાર્સલ ટેમ્પામાં ભરાયા હોય, જ્યારે 12:30 કલાકે ટેમ્પોની ચોરી થઈ ગઈ હતી. આ ચોરી સમગ્ર ઘટના CCTV કેમેરામાં પણ કેદ થઈ છે. ચાલક તસ્કરોએ પહેલાં ટેમ્પાની રીખી કરી અને બાદમાં ટેમ્પા લઈ રફુચક્કર થઈ ગયા. જોકે સિક્યુરિટી ગાર્ડની સામે જ ચોર ટેમ્પો લઈ તસ્કરો રફુચક્કર થઈ ગયા હતા, જે મામલે ટેમ્પા માલિકે ફરિયાદ આપી છે. ટેમ્પાના માલિક સાદિકભાઈ અને અમજદ શાહે જણાવ્યું કે ટેમ્પોમાં સાડીઓના પાર્સલ રાત્રિના સમયે લોડ થયા હોય, ડ્રાઈવરની જગ્યાએ અન્ય લોકો આવ્યા હોય અને તમામની આંખોમાં ધૂળ નાખી ટેમ્પો ચોરી કરી ફરાર થઈ ગયા હતા. मेरा नाम अमजद शाह है. ये आपका नाम कौन सा एरिया है, क्या घटना बनी है? जी, मेरा नाम अमजद असगर शाह है. ये सारोली का एरिया है और RRTM मार्केट है. और रात में यहाँ लगभग हमारे भाई ने गाड़ी यहाँ लगभग 11:30 बजे लाए, माल उल भरे प्लास्टिक झाके उसको, और ये 12 बजे यहाँ से निकले. और घटना लगभग तुम्हारे हम लोग ने कैमरा चेक किए तो 12:15 12:30 के बीच में गाड़ी यहाँ से चोरी हो गई. और लगभग वॉचमैनों ने भी उससे बात किया और हम यहाँ रोड की पार्किंग देते तुम्हारे 750 रुपये महीना. और ये परिस्थिति ऐसी है, घटना घट गई कि मार्केट की जवाबदारी बनती है, क्योंकि वो लोग चार्ज ले रहे, पार्किंग चार्ज ले रहे. तो आज ये गरीब के साथ ऐसी घटना घट गई. 7.5 लाख रुपए का माल होता है, 25 पार्सल है, गाड़ी भी 4 लाख रुपए की है. कौन सी कंपनी की गाड़ी? अशोक लेलन कंपनी की गाड़ी है. और क्या बोल रहे ये मार्केट वाले तो अभी तक के कोई आए नहीं. हमने मैनेजमेंट को भी जानकारी दी है और यहाँ और 2-3 लोगों को भी जानकारी दी कि नहीं, अभी हमसे बात नहीं की. हमने फरियाद नोंधा है वहाँ सारोली पुलिस स्टेशन में और वो आके इनको कैमरे चेक कर रहे हैं. क्या लगता है वॉचमैन की इन्वॉल्वमेंट है इसमें? वॉचमैन की तो ऐसा लगता है हमको, क्योंकि वो ड्राइवर सेट से भी उससे बात कर रहा है, ड्राइवर से वो, और किन्नर सेट से भी बात करा, और फिर जैसे ही ऊपर चढ़ा वो और वैसी गाड़ी सेल मार के निकल गया. और वो दोनों भी वॉचमैन यहाँ बात करते करते ये भी चले गए. आपकी मांगनी क्या है? हमारी मांगनी है कि भाई जल्द से जल्द इसका इंसाफ मिले, गाड़ी मिले, पार्सल मिले हमारे को, क्योंकि गरीब आदमी है. ये शनिवार को रात को 11:30 बजे लगभग आदमी लोग यहाँ गाड़ी भर के खड़ी करके चले गए थे. उसके बाद ये गाड़ी 12 बजे तक यहाँ से निकल गई और यहाँ वॉचमैन भी लोग बैठे थे. यहाँ गाड़ी निकलते हुए देखे वो लोगों ने भी. कौन सी जगह है? RRTM मार्केट सारोली. कितने का माल होगा? गाड़ी टोटल माल हो जाएगा उसमें 25 पार्सल है. वो चलान वलान सब उसी में था, तो बता नहीं सकते. मार्केट की सिक्योरिटी का क्या हिसाब है यहाँ ध्यान देती है सिक्योरिटी? नहीं, कुछ नहीं है. देखो आपके सामने ही है. फुटेज में क्या दिख रहा है? वॉचमैन लोग खुद खड़े थे, उनसे बात करके गाड़ी लेके गए हो. आप क्या चाहते हो? बस मेरी गाड़ी और माल चाहिए मेरे को. आपने पुलिस फरियाद दी है? जी, कौन से पुलिस ने दी? सारोली में. आपकी मांगनी क्या है? मेरे को माल चाहिए और गाड़ी चाहिए.
क्या लगता है यहाँ का सिक्योरिटी सिस्टम लो है थोड़ा? बहुत लो है, बहुत लो है। यहाँ के सिक्योरिटी वाले पैसे लेते हैं आपसे? वो गाड़ी का पार्किंग देते हैं ना। आप खुद गाड़ी मालिक हो? जी। ये जवाबदारी किसकी रहती है? अभी तो ये मार्केट की ही होगी। मार्केट वाले सपोर्ट कर रहे हैं आपको? अभी तक तो कोई आया ही नहीं है। मार्केट वाले क्या बोल रहे हैं? पता ही नहीं किधर है, सबको तो बता दिया। जानने के बाद आपने सिक्योरिटी पुलिस से से क्या बात जवाब की? मिला आपको? पुलिस साहब लोगों ने बोले हम आ रहे हैं, अभी चेक कर रहे हैं, वो लोग भी कैमरे वैमरे देख रहे हैं। બ્યુરો રિપોર્ટ ચેનલ આઈ વિટનેસ સુરત. અત્યાર સુધીના સમાચારો નવા સમાચાર સાથે આપ સમક્ષ ફરીથી હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ચેનલ આઈ વિટનેસ.